હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આપણે અનુકરણ દ્વારા શિક્ષણ જોઈ ગયા છીએ. હવે આપણે જોવાનું છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, જે બીજા નંબરે હતું. હવે પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય છે વિભાગ બીમાં 1 માર્કની અંદર કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેના પ્રયોગ કોને કર્યા છે. શું કીધું છે? પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેના પ્રયોગો કોને કર્યા છે? તો જવાબ આવશે થોર્નડોઇકે. મનોવૈજ્ઞાનિક છે જેમનું નામ છે થોર્નડોઇક. શું નામ છે? થોર્નડોઇક. એમને શું કર્યું છે? તો કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ આના પ્રયોગો કર્યા છે. કોના? પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેના પ્રયોગો કોને કર્યા છે? થોર્નડોઇકે. આ પ્રશ્ન શેમાં પૂછાય છે? વિભાગ બીમાં પૂછાય છે 1 માર્કની અંદર. ખબર પડી? ફરી સમજાવી દઉં તમને. પરીક્ષાની અંદર વિભાગ બીમાં 1 માર્કની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેના પ્રયોગો કોને કર્યા છે? તો કોને કર્યા છે? થોર્નડોઇકે. કોને કર્યા છે? થોર્નડોઇકે. કોને કર્યા છે? થોર્નડોઇકે કર્યા છે. હવે યાદ રહી ગયું એટલે 1 માર્ક આપણો અહીંથી સિક્યોર થઈ ગયો. તો કે હા, થઈ ગયો. આગળ વધુ. ચલો આગળ વાત. ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આર્યન ક્લાસીસ લઈને આવી ગયું છે એક સરસ મજાનો કોર્સ. જો વિદ્યાર્થીઓ તમે ધોરણ 12 આર્ટ્સમાં ભણો છો તો તમારા માટે સરસ મજાની બેચની શરૂઆત થઈ ગઈ છે. અને આ બેચ કઈ જગ્યાએથી તમને મળશે? તો ડાઉનલોડ કરો આર્યન ક્લાસીસ નામની એપ્લિકેશન, અને આ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જઈ અને તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એક સ્પેશિયલ બેચ છે જેનું નામ છે રામબાણ ટોપર બેચ, અને આ બેચમાં તમે જોઈન થઈ શકો છો. આ બેચની અંદર તમને ટોટલ 4 સબ્જેક્ટ મળવાપાત્ર છે. તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે અને ભૂગોળ છે. અને આ 4 વિષયની ભેગી બેચ છે જેની કિંમત માત્ર ને માત્ર 1999 રૂપિયા છે. તો ફટાફટ તમે આ બેચની અંદર જોઈન થઈ શકો છો. ખાસ જણાવી દઉં વિદ્યાર્થીઓ કે આ બેચની અંદર ફટાફટ જોઈન થઈ જજો. 5 દિવસ સુધી આ બેચની પ્રાઇસ છે 1999 રૂપિયા. 1 જુલાઈના રોજ આ બેચની પ્રાઇસ વધી જશે, 2499 રૂપિયા થઈ જશે. તો ફટાફટ રાહ કોની જુઓ છો? ફટાફટ તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને બેચની અંદર જોડાઈ શકો છો. વધારે માહિતી, વધારે ઇન્ફોર્મેશન મેળવવા માટે તમને અહીંયા સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરી અને મને પૂછી શકો છો. શું કર્યું છે? તો થોર્નડોઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો, અથવા તમને થોર્નડોઇકનો પ્રયોગ પૂછાય તો તમારે આ લખવાનું છે. તમે ધ્યાનમાં રાખશો. ચલો, શિક્ષણ પ્રાપ્ત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. વાત સાચી છે. તમારે જો કોઈ પણ વસ્તુ શીખવું હોય તો તમે શું કરો? તો કે પ્રયત્નો કરો. તમારી XYZ જિંદગીમાં તમે આવ્યા છો તો તમે શિક્ષણ મેળવવા માટે શું કરો છો? તો કે ઘણા બધા પ્રયત્નો કરો છો. હવે પ્રયત્નો દરમિયાન ભૂલો થાય છે. તમે આ વસ્તુ માનો છો? તો કે તમે પ્રયત્નો કરો તો ભૂલ થાય, પ્રયત્ન ના કરો તો ભૂલ થાય? તો કે ના થાય. તમને હું એમ કહું, તમે હાલ મનોવિજ્ઞાન ભણો છો તો તમે પ્રયત્નો કરો છો અને ઘણીવાર તમને અમુક વસ્તુ નથી આવડતું, અમુક કોઈ પ્રશ્નમાં ભૂલ થાય છે. તો આવી બધી ભૂલો થાય છે. તો ભૂલો થાય છે કેમ? તમે પ્રયત્ન કરો છો એટલે ભૂલ થાય છે. તમે પ્રયત્ન જ ના કરો તો સાનામાના બેસી જો કશું કરો જ નહીં તો ભૂલ થાય? તો કે ના થાય. કોઈ પણ વસ્તુ શીખો, નહીં કહેતા કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી. મતલબ કોશિશ એટલે પ્રયત્ન તો કરો, પ્રયત્ન કરવાથી તમને અમુક વસ્તુ આવડી જાય. તો અહીંયા આ જે આપણો પ્રયોગ છે એ પહેલાં પ્રયત્ન કરો તો ભૂલ થાય, ને ભૂલ દ્વારા શું મળે? તો કે શિક્ષણ થાય, શિક્ષણ મળે. પહેલાં તમે પ્રયત્ન કરો છો, પ્રયત્ન કરવાથી ક્યાંક ભૂલ થાય છે અને ભૂલના દ્વારા તમને શિક્ષણ મળે છે. હવે આ જે મનોવૈજ્ઞાનિક છે થોર્નડોઇક, એ શું કહે છે? તો કે જે પ્રયત્નોમાં નિષ્ફળતા મળતી હોય તેવા પ્રયત્નો છોડી દેવામાં આવે છે. જે પ્રયત્ન કર્યો અને એમાં નિષ્ફળતા મળે તો એને છોડી દેવાનું. ધીમે ધીમે ભૂલોનું પ્રમાણ ઘટતું જાય છે. તમે જેમ જેમ પ્રયત્ન વધારે કરો, પ્રયત્ન વધારે કરો એમ શું થાય છે? ભૂલોનું પ્રમાણ ઘટતું જાય છે, ભૂલો ઓછી થાય છે અને તમને સફળતા પ્રાપ્ત થાય છે. આ જ રીતે શિક્ષણ પ્રાપ્ત કરવાની જે પ્રક્રિયા છે, પ્રક્રિયાને પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ કહે છે. તમે પ્રયત્નો કરો, વધારે પ્રયત્નો કરો તો ભૂલોનું પ્રમાણ ઘટતું જાય છે અને સફળતા તમને પ્રાપ્ત થતી જાય છે. આ રીતે શિક્ષણ પ્રાપ્ત કરવાની ક્રિયાને શું કહેવાય? પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ કહેવામાં આવે છે. હાલો આગળ વાત કરું તો થોર્નડોઇકના પ્રયોગો. થોર્નડોઇકે કોના ઉપર પ્રયોગો કર્યા છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો કે થોર્નડોઇક નામના મનોવૈજ્ઞાનિકે આ પ્રકારના શિક્ષણ અંગે, આ પ્રકાર એટલે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ માટે તેમને
બિલાડી અને ઉંદર કોના ઉપર પ્રયોગ કર્યા છે? બિલાડી તથા ઉંદર પર અનેક પ્રયોગો કર્યા છે. આ બિલાડી અને ઉંદર ઉપર કોને પ્રયોગ કર્યા છે? તો કે થોર્નડોઇકે. કોને કર્યા છે? થોર્નડોઇકે. કોના ઉપર કર્યા છે? બિલાડી અને ઉંદર ઉપર. બિલાડી અને ઉંદર ઉપર પ્રયોગ કોને કર્યો છે? તો કે થોર્નડોઇકે કર્યો છે. રાઈટ? ઓકે, આગળ વધુ યાદ રહેશે. બિલાડી અને ઉંદર ઉપર કોને પ્રયોગ કર્યા છે? થોર્નડોઇકે. પ્રશ્ન પૂછાય કે બિલાડી ઉપર કોને પ્રયોગ કર્યા છે? કયા મનોવૈજ્ઞાનિકે? તો થોર્નડોઇકે. અથવા એમ પૂછે કે થોર્નડોઇકે કોના ઉપર પ્રયોગ કર્યા છે? તો બિલાડી અને ઉંદર ઉપર. ચલો આગળ વાત કરું તો થોર્નડોઇકની સમસ્યા પેટીનો પ્રયોગ. થોર્નડોઇકે એક સરસ મજાની સમસ્યા પેટી બનાવી. શું બનાવી? સમસ્યા પેટી. તમે ટેક્સ્ટ બુક બાજુમાં રાખજો એટલે તમને દેખાશે, ટેક્સ્ટ બુકમાં આપેલું છે. થોર્નડોઇકે એક સમસ્યા પેટી બનાવી. હવે એમાં શું કર્યું જોજો બરોબર. થોર્નડોઇકે બિલાડી પર પ્રયોગ કરવા માટે એક ખાસ પ્રકારની સમસ્યા પેટી તૈયાર કરી. હવે થોર્નડોઇકે બિલાડી ઉપર પ્રયોગ કરવો છે તો કે હા. હવે આને પ્રયોગ કરવા માટે શું બનાવ્યું? તો કે એક ખાસ પ્રકારની સમસ્યા પેટી બનાવી. શું બનાવ્યું? સમસ્યા પેટી. અને સમસ્યા પેટીની અંદર શું કર્યું? અને તો કે આ પાંજરામાં એવી રચના કરવામાં આવી હતી કે પાંજરું ખુલવાની કળ દબાવતા સમસ્યા પેટીનું બારણું આપોઆપ ખુલી જાય. હવે માનો છો તમે એક સરસ મજાનું આ પાંજરું છે, માની લો આ પાંજરું છે અને આની અંદર બિલાડી છે. કોણ છે? તો કે બિલાડીનો બી લખી દઉં છું. હવે અહીંયા એક સરસ મજાનો દરવાજો છે. આ દરવાજો ખોલવા માટે અહીંયા એક સ્વિચ આપેલી છે. હવે જો બિલાડી અહીંયા સ્વિચ દબાવે તો આ દરવાજો ખુલે અને બિલાડી બહાર આવે. હવે બિલાડી અંદર છે, બિલાડી ભૂખી છે, બિચારી બહુ ભૂખી છે, બરાબરની કકડીને ભૂખ લાગી છે અને એને શેમાં પૂરી દીધી છે? તો કે આવા સરસ મજાના પોજરામાં પૂરી દીધી છે, જેને સમસ્યા પેટી કહે છે. હવે બિલાડીને આમાં પૂરી છે, અહીંયા દરવાજો છે, બિલાડીને બહાર જવું છે. કેમ? કારણ કે અહીંયા આ શું છે? ખોરાક. આ શું છે? ખોરાક. અહીંયા ખોરાક મૂકેલો છે. બિલાડીને ખબર છે કે સામે ખોરાક પડ્યો છે. બિલાડી બિચારી બહાર જવા પ્રયત્ન કરે છે પણ શું કરે? દરવાજો બંધ છે. હવે દરવાજો ખોલ્યા વગર તો બહાર ના નીકળી શકે. અને દરવાજો ખોલવા માટે વિચારે છે કે શું કરે? તો બિચારી અહીંયા લાવા મારે પણ બહાર ના આવી શકે. કેમ? કારણ કે દરવાજો ખોલવા માટેની તો એક અહીંયા સ્વિચ આપેલી છે. આ સ્વિચ જો બિલાડી પાડી દે તો દરવાજો ખુલી જાય. પણ એને થોડી ખબર છે બિચારીને. એટલે પ્રયત્નો કરે છે, ભૂલોય થાય છે પણ દરવાજો ખુલતો નથી. તો આના ઉપર બસ આ પ્રયોગ છે આખે આખો. મેં તમને સમજાવી દીધો. જો અહીંયા આપેલું છે. શું? થોર્નડોઇકે બિલાડી પર પ્રયોગ કરવા માટે એક ખાસ પ્રકારની શું કરી? સમસ્યા પેટી તૈયાર કરી. આ પાંજરામાં એવી રચના કરવામાં આવી હતી કે પાંજરું ખુલવાની શું હતી? કળ. કળ એટલે સ્વિચ. ચોપ ચોપ. કળ દબાવતા સમસ્યા પેટીનું બારણું આપોઆપ ખુલી જાય. ચલો આગળ વાત કરું. આમાં ખબર પડી ગઈ હશે. આ મુદ્દામાં એકદમ સહેલો છે. શું કહેવા માંગે છે? ચલો જોજો હો. મસ્ત વાત કરી છે, ધ્યાન આપજો જરા અહીંયા. ચલો થોર્નડોઇકે એક પાળેલી, થોર્નડોઇકના ઘરમાં એક પાળેલી ભૂખી બિલાડીને એને સમસ્યા પેટીમાં મૂકી. બિલાડી કેવી છે? ભૂખી છે. અને આ બિલાડીને એને ક્યાં મૂકી? તો કે સમસ્યા પેટીમાં મૂકી દીધી. અને પેટીની બહાર બિલાડી જોઈ શકે તેવી રીતે શું મૂક્યો? ખોરાક. આપણને કોઈક જેલમાં પૂરે ને આપણને એટલા આપણે ભૂખ્યા હોય, 3-4 દિવસના ભૂખ્યા હોય, જેલમાં પૂર્યા હોય અને જેલની બહાર શું મૂકેલું હોય? તો કે ખોરાક મૂકેલો હોય, મસ્ત સરસ મજાનું ખાવાનું હોય. તો આપણે શું કરીએ? જેલનો દરવાજો તોડવાની કોશિશ કરીએ કે ન કરીએ? પણ આપણને એવી ખબર નથી કે જેલનો દરવાજો અહીંયા સ્વિચથી ખુલે છે. ને સ્વિચ દબાવો તો દરવાજો ખુલી જાય. તો આપણે ખોરાક ખાઈ શકીએ કે નહીં? તો કે હા. તો બિલાડીમાં એવું છે, આ ભૂખી બિલાડી છે અને એને સમસ્યા પેટીમાં પૂરી છે. એને દેખાય છે કે બહાર ખોરાક પડે છે, ભૂખી છે બિચારી, ભૂખ લાગી છે પણ દરવાજો ખુલતો નથી. તો ખોરાક કેવી રીતે ખાય? સમજણ પડી? બસ આવો પ્રયોગ છે, આના વિશે લખવાનું છે. તો એક પાળેલી ભૂખી બિલાડીને સમસ્યા પેટીમાં મૂકી અને પેટની બહાર બિલાડી જોઈ શકે, પેટીની બહાર બિલાડી જોઈ શકે તે રીતે ખોરાક મૂક્યો છે. હવે સમસ્યા પેટીમાંથી બહાર નીકળવા માટે બિલાડી પ્રયત્ન કરે છે. એક તો તળિયા ઝાપટ ભૂખ લાગી હોય તો પછી આપણે શું કરીએ? અને બિલાડી શું કરે? આપણે હોય તો આપણે પ્રયત્ન કરીએ અને બિલાડી હોય તો બિલાડી પ્રયત્ન કરે, પરંતુ બહારનું ખુલતું નથી અને તે બહાર નીકળી શકતી નથી. બિચારી જોજો કેટલી વલખા મારતી હશે. બાપડીને આવું કરાય યાર, જેટલી ભૂખી હશે યાર, મને તો જીવ બળી ગયો આ વાપડીને યાર. આ વૈજ્ઞાનિકો જોજો યાર કેવા કેવા પ્રયોગ કરે છે. બાપડા ભૂખ્યા પ્રાણીઓનું શું કરે છે? લાભ ઉઠાવે છે. અચાનક બિલાડીના પંજા વડે કળ દબાતા બારણું ખુલી જાય છે. જોજો બિલાડી છે ને એ જે દરવાજો છે ને એને પંજા મારે છે. હવે પંજા મારતા મારતા એને ખબર નહોતી હો
એને ખબર નથી. પણ અચાનક બિલાડીના પંજા વડે શું થાય છે તો કે કળ દબાવતા બારણું ખુલી જાય છે. હા, મજા પડી ગયો, દરવાજો ખુલી ગયો. કેમ? કળ દબાઈ ગઈ. કળ એટલે સ્વિચ દબાઈ ગઈ. બિલાડીનો પંજો અચાનક પડ્યો છો, એને જાણી જોઈને નથી કર્યું. અચાનક બિલાડીના પંજા વડે કળ દબાવતા બારણું ખુલી ગયું અને બિલાડી સમસ્યા પેટીમાંથી બહાર આવી ખોરાક મેળવે છે. આમ અચાનક તેને સફળતા મળે છે. શું? અચાનક તેને સફળતા મળે છે. તમને ખબર છે ઘણીવાર અમુક લોકો છે ને કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, અમુક લોકો કદી પ્રેક્ટિસ ના કરી હોય, કદી દોડ્યા ના હોય ને એવા લોકો જો કદાચ જાય ને ટેસ્ટ આપવા માટે તો એ લોકો દોડી જાય, બોલો, અને દોડમાં પાસ થઈ જાય, અચાનક પાસ થઈ જાય. એવું છે. આને અચાનક કળ દબાઈ ગઈ અને આ બહાર આવી ગઈ. ખબર પડી? તો કે હા, પડી. બિલાડીની કળ દબાવવા સિવાયની બધી પ્રતિક્રિયાઓને થોર્નડાઇકે ભૂલો ગણી છે. વાત સાચી છે, એને કળ દબાવી એ બરાબર છે, પણ એના સિવાય એને જે પંજા માર્યા, ગમે તે કર્યું એ એની શું છે તો કે ભૂલો ગણી છે. જ્યારે કળ દબાવવાની પ્રતિક્રિયાને એને શું ગણ્યું તો કે પ્રયત્ન. એને જે કળ દબાવ્યા સિવાય એને જે કોશિશ કરી એને શું કીધું તો કે આ બધી ભૂલો છે, પણ એને કળ દબાવવાની જે ક્રિયા કરી એને શું કીધું તો કે પ્રયત્ન ગણ્યો છે. હવે જોજો, મસ્ત સમજવા જેવી વાત છે, ધ્યાન આપજો. બિલાડીનો પહેલો પ્રયત્ન 160 સેકન્ડ પછીનો હતો. 160 સેકન્ડ સુધી એને શું કર્યો? પ્રયત્ન. અને પહેલા પ્રયત્ન દરમિયાન બિલાડીએ અનેક ભૂલો કરી. પહેલી વાર એને પ્રયત્ન કર્યો એટલે એ પ્રયત્ન દરમિયાન બિલાડીએ અનેક ભૂલો કરી. અને પહેલો પ્રયત્ન કેટલા સેકન્ડનો હતો? 160 સેકન્ડનો હતો. જો બરાબર, બિચારીએ પહેલી વાર પ્રયત્ન કર્યો ને તો 160 સેકન્ડ લાગી અને દરવાજો ખોલતા. પણ એને સતત આવી રીતે શું કર્યું તો કે પ્રયત્નો કર્યા. આ રીતે થોર્નડાઇકે 24 દિવસ બિલાડી પર શું કર્યા તો કે પ્રયોગ કર્યા. શું કર્યા? થોર્નડાઇકે 24 દિવસ સુધી બિલાડી પર પ્રયોગો કર્યા અને પ્રયોગ દરમિયાન થયેલી ભૂલોની સંખ્યા અને સફળ પ્રયત્ન માટે લાગેલો સમય નોંધ્યો. એને 24 દિવસ આવું કર્યું. 24 દિવસ સુધી અને શું કર્યા? પ્રયોગો. કોને? થોર્નડાઇકે બિલાડી ઉપર. 24 દિવસમાં એને જોયું કે આ જેટલી ભૂલો કરે છે અને આ ભૂલો કરવાથી એને ક્યારે સફળતા મળે છે અને આ સફળતા માટે એને કેટલો સમય લાગે છે, આ બધું એ નોંધે છે. નોંધ્યા પછી જોજો, ધ્યાન આપજો, બરોબર, મસ્ત. 24મા દિવસે બિલાડી એક પણ ભૂલ કર્યા વગર, જોજો, 24મો દિવસ જ્યારે ઉગ્યો, પહેલો, બીજો, ત્રીજો એમ કરતાં 24 દિવસ, 24મો જ્યારે દિવસ હતો ત્યારે બિલાડીને એવું ભાન આવી ગયું, બિલાડીને એવી ખબર પડી ગઈ કે મારે કોઈ ફોગટમાં પ્રયત્ન કરવાની જરૂર નથી, સીધું જઈને મારો હાથ જો આ ચોપને અડે ને તો દરવાજો ખુલી જાય. એટલે 24મા દિવસે બિલાડી એક પણ ભૂલ કર્યા વગર, એકે ભૂલ ના કરી, સીધું જ એને શું કર્યું? સમસ્યા પેટીમાં જતા સાથે ફક્ત 10 જ સેકન્ડમાં શું કર્યું? 10 જ સેકન્ડમાં જ દરવાજો ખોલી બહાર આવી ગઈ. જો એને જેવી સમસ્યા પેટીમાં મોય પૂરી એટલે એને ખબર પડી ગઈ શું કે આ કળ દબાવું તો સીધો દરવાજો ખુલી જશે અને હું બહાર આવી જઈશ. એટલે 24મા દિવસે બિલાડી એક પણ ભૂલ કર્યા વગર સમસ્યા પેટીમાંથી ફક્ત 10 સેકન્ડમાં જ દરવાજો એને ખોલી નાખ્યો. જે પહેલા દાડે એને 160 સેકન્ડ લાગી હતી. કેટલી? 160 સેકન્ડનો સમય લાગ્યો તો પહેલા દિવસે દરવાજો ખોલતા. એ જ દરવાજો ખોલતા એને 24મા દિવસે કેટલો ટાઈમ લાગ્યો? ફક્ત 10 સેકન્ડ. કેટલું? ફક્ત 10 સેકન્ડ. 160 સેકન્ડ અને ફક્ત 10 સેકન્ડ. આ બધું કેવી રીતે થયું? તો કે એને 24 દિવસ પ્રયત્નો કર્યા. 24 દિવસમાં કેટલી ભૂલો કરી, ત્યારે 24મા દિવસે એવી ખબર પડી કે આ સ્વિચ ખાલી દબાવશું ને હું બહાર નીકળી જશું. ખબર પડી કે નહીં? તો કે હા, પડી. એવી જ રીતે આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે તો આપણે શું કરીએ છીએ? એ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાની કોશિશ નથી કરતા? તો કે હા, કરીએ છીએ. તો આપણે એમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરીએ છીએ, ભૂલો થાય છે ત્યારે સફળતા મળે છે. કોઈ ગવર્મેન્ટ એક્ઝામ હોય અને આ એક્ઝામ તમે આપો તો એ એક્ઝામની અંદર પહેલી વાર ભૂલો થાય, બીજી વાર ભૂલો થાય, ત્રીજી વાર ભૂલો થાય, એવા તો કેટલી ભૂલો થાય. અને તમે શું કરો? એક એક્ઝામ આપો, બીજી આપો, ત્રીજી આપો, તમે પ્રયત્નો તો કરો છો ને, એક્ઝામ તો આપો છો ને. આમાંથી કંઈક શીખવા મળ્યું, આમાંથી શીખવા મળ્યું, આમાંથી શીખવા મળ્યું, એમ કરતાં જો તમે 24 પરીક્ષા આપો તો 24મી પરીક્ષામાં તમે પાસ થો કે નહીં? કેમ? કારણ કે 23 પરીક્ષામાં જે ભૂલો થઈ એ આમાં ભૂલો થાય નહીં. એટલે 24મી વખત તમે સફળ થાવ કે નહીં? તો કે હા, થઈ જઈએ. એવી રીતે બિલાડીએ 24મા દિવસે ફક્ત 10 સેકન્ડમાં દરવાજો ખોલી નાખ્યો. તો અહીંયા પ્રશ્ન એવો પૂછાય છે વિભાગ એમાં
કે બિલાડીએ જે દરવાજો છે એને બિલાડીને કયા પ્રયત્ન એને દરવાજો ખોલીને બહાર નીકળી હતી, અથવા તો એને શિક્ષણ પ્રાપ્ત કયા પ્રયત્ન થયું હતું? તો 24મા પ્રયત્ને બિલાડી કળ દબાવી દરવાજો ખોલી બહાર નીકળવાનું શીખી ગઈ. આ પ્રશ્ન વિભાગ એમાં પૂછાય છે, MCQમાં પૂછાય છે, મોસ્ટ MP છે કે બિલાડીને કેટલામાં પ્રયત્ન શિક્ષણ પ્રાપ્ત થયું હતું? તો કેટલામાં પ્રયત્ને? 24મા પ્રયત્ને બિલાડીને શું થયું હતું? શિક્ષણ પ્રાપ્ત થયું હતું અને તે બહાર નીકળી ગઈ હતી. ચલો, આમાં તમને ખબર પડી કે સરસ મજાનો પ્રશ્ન છે. મેં જેવો ભણાયો અહીંયા મસ્ત એવી રીતે એકવાર વાંચી લેજો અને જાતે લખીને પ્રેક્ટિસ કરજો એટલે તમને આવડી જાય. ચલો, હવે પાછળ પણ એક સરસ મજાનો પ્રયોગ છે થોર્નડાઇકનો, જે આપણે જોઈ લઈએ શું કહેવા માંગે છે. થોર્નડાઇકનો ભૂલ ભૂલામણીનો પ્રયોગ. થોર્નડાઇકે જો આગળ હતો એ બિલાડી ઉપર પ્રયોગ કર્યો હતો, હવે કોના ઉપર પ્રયોગ કરશે? તો કે ઉંદર ઉપર કરશે. કેવી રીતે જુઓ તમે. થોર્નડાઇકનો ભૂલ ભૂલામણીનો પ્રયોગ. આ પ્રયોગમાં આધાર બિંદુથી લક્ષ્ય બિંદુ સુધી પહોંચવા માટે એક જ સાચો માર્ગ છે. એ સિવાયના બીજા માર્ગો આગળ જતાં બંધ થઈ જાય છે. તેને અંધગલીઓ કહે છે. ભૂલ ભૂલામણી તમે નથી જોઈ? તમને ખબર છે બબીતા અને જેઠાલાલને બધા ફરવા જાય છે ને પછી એમાં અય્યરભાઈને ખબર છે ને જેઠાલાલ ભૂલ ભૂલામણીની અંદર ફસાવી દે છે. અને એમાં કેવું હોય છે ભૂલ ભૂલામણીનો કે ખાલી એક જ સાચો દરવાજો હોય, બીજા તમે કોઈ પણ દરવાજે બહાર નીકળવા જાઓ તો એ દરવાજો આગળ જતાં ક્યાંક ને ક્યાંક બંધ થઈ જાય. તમે સાપ સીડી નથી રમતા? તો સાપ સીડીમાં એવું નથી હોતું? તો કે હા એવું હોય છે. તો બસ એવું છે, એને અંધગલીઓ કહેવાય. શું કીધું છે આ પ્રયોગમાં? આરંભ એટલે શરૂઆતના બિંદુથી લક્ષ્ય એટલે છેલ્લે સુધી બહાર નીકળવા માટેનો એક જ સાચો માર્ગ હોય, એક જ માર્ગ હોય છે. એના સિવાયના બીજા જેટલા માર્ગો છે એ તમે એના ઉપર ચાલો તો આગળ જતા એ તો બંધ થઈ જાય, તો તેને અંધગલીઓ કહે છે. હવે આગળ શું વાત કરી છે જોજો. ઉંદર અંધગલીઓમાં જાય તો ભૂલ ગણાય. હા, એ વાત સાચી. અંધગલીઓ એટલે જે રસ્તો આગળ જતાં બંધ થઈ જાય, તો એવા રસ્તામાં જો ઉંદર જાય તો એને શું કહેવાય? ભૂલ ગણાય. આરંભ બિંદુથી લક્ષ્ય બિંદુ સુધી પહોંચે તેને એક પ્રયત્ન ગણવામાં આવે છે. જો એ આરંભ બિંદુથી શરૂ કરી અને સીધું લક્ષ્ય બિંદુ સુધી પહોંચી જાય તો એને શું કહેવાય? તો કે એને પ્રયત્નો કર્યો કહેવાય, એવું ગણાય. પણ જો અંધગલીઓ એટલે જે રસ્તો આગળ જતાં બંધ થઈ જાય એમાં જાય તો એને શું કહેવાય? ભૂલ કહેવાય છે. જોજો, ઉંદર જ્યાં સુધી અંધગલીઓમાં જવાની ભૂલ કરે ત્યાં સુધી તેને બીજો પ્રયત્ન અપાય છે. ઉંદર જ્યારે અંધગલીઓમાં પહોંચી જાય એટલે એને ફરીથી પાછો બીજો પ્રયત્ન કરાવવામાં આવે છે. જ્યારે તે એક પણ ભૂલ કર્યા વગર એક કોઈ પણ ભૂલ ના કરે અને સતત 3 પ્રયત્નોમાં આરંભથી લક્ષ્ય સુધી પહોંચી જાય ત્યારે તે ભૂલ ભૂલામણી શીખી ગયો તેવું કહેવાય. એક સરસ મજાની ભૂલ ભૂલામણી બનાવેલી હોય અને એમાં જો ઉંદર કોઈ ભૂલ કર્યા વગર સીધો શરૂઆતથી લઈ અને છેલ્લા બિંદુ દરવાજામાં પેસે અને દરવાજામાંથી બહાર નીકળે તો એને શું કહેવાય? તો એ ભૂલ ભૂલામણી શીખી ગયો એવું કહેવાય. જેમ પ્રયત્નોની સંખ્યા વધે તેમ ભૂલોની સંખ્યા ઘટે. વાત સાચું. તમે જેમ પ્રયત્નો કરો બેટા એમ તમારી શું થાય? તો કે તમારી ભૂલોની સંખ્યા ઘટે. ઘરની અંદર વાત કરો, તમે રોટલી બનાવવાનું ચાલુ કરો તો પહેલાં છે ને ભારતનો નકશો બને, પછી પાકિસ્તાનનો બને, આજુબાજુના બધા દેશોનો નકશો બને. પણ જેમ તમે બનાય કરો, પ્રયત્ન કરો એમ તમારી જે ભૂલો છે એ નકશો જે છે એ થોડો સુધરી જાય. એટલે પછી રોટલી કેવી બને? ગોળ બને. એટલે પ્રયત્નોની સંખ્યા વધે તેમ ભૂલોની સંખ્યા ઘટે અને સમય કેવો લાગે? ઓછો લાગે. સમય તમને કેવો લાગે? તો કે ઓછો લાગે છે. હાલ તમે ભણો છો, સમય વધારે લાગે છે, પણ આની આ વસ્તુ જો રિવિઝનમાં તમે લો તો રિવિઝનમાં ફટાફટ પતી જાય છે. ખબર પડી? હા. તો ભૂલ ભૂલામણીમાં આટલું છે. ભૂલ ભૂલામણીમાં ઉંદર ઉપર પ્રયત્ન કર્યો છે અને સમસ્યા પેટીમાં એને બિલાડી ઉપર પ્રયોગ કર્યો છે. ચલો, હવે શું કહેવા માગે છે? થોર્નડાઇકના પ્રયોગની ફલશ્રુતિ શું છે? તો કે ભૂખ્યું પ્રાણી ખોરાક મેળવવા ઉત્સુક હોય છે. વાત સાચી. કોઈ પણ તમારી વાત કરો ને, તમે ભૂખ્યા હું ભૂખી હોય, સ્કૂલથી આવી એટલે કેવી રાડો પાડતા હોય, ખાવા લાવો. તો ભૂખ્યું પ્રાણી ખોરાક મેળવવા ઉત્સુક હોય છે. જ્યાં સુધી પ્રેરણા થાય નહીં ત્યાં સુધી શિક્ષણ મળે નહીં. વાત સાચી. તમારે એની અંદર પ્રેરણા તો હોવી જોઈએ ને શિક્ષણ પ્રાપ્ત કરવાની. તો ભૂખ્યું છે એટલે પ્રયત્ન કરે છે. અને મસ્ત ટીપટાપ ખાઈ લીધું હોય, બિલાડીને તમે મસ્ત ખવડાવી પીવડાવીને તાજી માજી કરી હોય તો એ શું કરે? સમસ્યા પેટીમાં જઈને સૂઈ જત. એ થોડા પ્રયત્નો કરત બહાર નીકળવા? પણ ભૂખી હતી, બેનને ભૂખ લાગી હતી એટલે બિચારી પંજા મારતી હતી. ન કે તમે ખવડાવ્યું હોય તો શું કરત? જઈને સૂઈ જત શાંતિથી એમ. તો ચલો, પછી પ્રેરણા પૂરી કરવા પ્રાણી જુદા જુદા અખતરા કરે છે. વાત સાચી છે. તમારે કોઈ પણ વસ્તુ તમારી ઈચ્છા પૂરી કરવા માટે તમે શું કરો? જુદા જુદા અખતરા કરો કે નહીં? તો કે
પછી પ્રાણીને સાચો માર્ગ આકસ્મિક રીતે જ મળી જાય છે. તમે જો કોઈ પણ કાર્ય કરતા હોય તો આકસ્મિક રીતે તમને એનો સાચો માર્ગ મળી જાય, તમારું સમસ્યાનું સમાધાન તમને મળી જાય. પ્રાણીને વારંવાર એક જ પરિસ્થિતિમાં મૂકવાથી ભૂલોમાં અને સમયમાં ઘટાડો થતો જાય છે અને સાચા ઉકેલ કે સાચા પ્રયત્ન માટે પ્રબલન મહત્ત્વનો ભાગ ભજવે છે. ભાઈ તમે કોઈ પણ પરિસ્થિતિમાં વારંવાર ફસાવ તો શું થાય, તો કે તમે એની અંદર ભૂલો ઓછી કરો છો, તમારો સમયમાં ઘટાડો થાય છે અને તમે ફટાફટ સફળતાને પ્રાપ્ત કરો છો. આલેખો દ્વારા શિક્ષણ પદ્ધતિનું સચોટ નિરૂપણ થઈ શકે છે. આ બધું યાદ રાખવાની પાછળનું કોઈ જરૂર નથી, બસ આ તો હું તમને ભણાવી છે. પણ જો થોર્નડાઇકનો બિલાડી ઉપરનો પ્રયોગ પૂછાય તો આ વ્યવસ્થિત મેં તમને મુદ્દાવાઇઝ સમજાવ્યું, એવી રીતે તમે પરીક્ષામાં લખી શકો છો. એટલે એકવાર વિડીયો જુઓ, ના ખબર પડે બીજી વાર જુઓ અને ત્રીજી વાર મોઢે લખો. અને શું ના ખબર પડે ફરી કહી દઉં, શું કર્યું, સમસ્યા પેટી બનાવી, એમાં ભૂખી બિલાડીને રાખી અને એક દરવાજો મૂક્યો. એ દરવાજામાં જો કળ દબાવે તો દરવાજો ખુલે ને દરવાજો ન ખુલે. બહાર ખોરાક રાખે તો હવે બિચારી ભૂખી હતી, શું કરશે, ખોરાક લેવા પ્રયત્ન કરશે. હા, એમને કેટલા દિવસ પ્રયોગ કર્યા, તો કે 24 દિવસ. અને 24મા દિવસે એને 10 સેકન્ડમાં દરવાજો ખોલી દીધો. કહાની ટાઈપ છે, એક વાર્તા ટાઈપ, લખતા આવડે ને. અને પૂછાય છે વિભાગ ઈમાં, આ પ્રશ્ન વિભાગ ઈમાં પૂછાશે તો તમારે લખવો પડે. ઓકે, ચલો વિડીયોને અહીંયા રાખું છું. નેક્સ્ટ વિડીયોમાં આપણે હજુ બીજા પ્રયોગો બાકી છે, એના ઉપર આપણે આગળ વધીશું.